વડોદરા શક્તિન ખાકી કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિંહ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ. સંસ્કારી નગરી વડોદરામાં આજે નારી શક્તિના સાહસ અને સમર્પણને બિરદાવતો ભવ્ય કાર્યક્રમ શક્તિન ખાકી ઓનરિંગ ધ કરેજ હયાત પ્લેસ ખાતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાકી વર્દીમાં સજ્જ મહિલા પોલીસ અધિકારીઓના જુસ્સાને વધાવ્યો. ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ગૌરવવંતુ સંમેલન કાર્યક્રમમાં પોલીસ કમિશનરની સાથે જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત શી ટીમના સભ્યોની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. પોલીસ બેડાના આ મહારથીઓએ મહિલા પોલીસ કર્મચારીઓના સંઘર્ષ અને તેમની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી. સન્માન સમારોહ અને મોમેન્ટો અર્પણ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય મહિલા પોલીસ અધિકારીઓની બહાદુરીને જાહેરમાં સન્માનિત કરવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસ કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને યાદગાર મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ક્ષણે આખું હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આયોજકો અને સહયોગીઓમાં શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ અને વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમનું સંચાલન ખુશ્બુ સૈની દ્વારા કરવામાં આવ્યું અને પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું કે મહિલા પોલીસ કર્મચારીઓ ઘર અને ફરજ વચ્ચે જે રીતે સંતુલન જાળવીને સમાજની રક્ષા કરે છે તે ખરેખર વંદનીય છે. હું खुशबू सैनी विस्तार से बताइए મારી પોડકાસ્ટ ચેનલ છે. આજે અમે વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન અને શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ અમે લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ વડોદરા સિટી પોલીસ સાથે મળીને આજનો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે. અને આજના કાર્યક્રમમાં આપણે કહીએ ને કે વિમેન્સ ડે, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ફક્ત એક વખત નહીં, પણ અમે આજે એવું એક ઓથ લીધું છે કે વર્ષ દરમિયાન મહિલા સશક્તિકરણના ઘણા એવા કાર્યક્રમો છે જે અમે કરતા રહીશું અને આપ સૌનો વડોદરાવાસીઓનો સાથ અમને જોઈશે. આજના કાર્યક્રમની અંદર અમારા ગેસ્ટ ઓફ ઓનર હતા શ્રી તેજલબેન અમીન અને ચીફ ગેસ્ટ નરસિંહ તોમર. તો એમના નેતૃત્વમાં અમે આજે આ કાર્યક્રમ પૂરો કર્યો છે. સો આપ સૌ વડોદરાવાસીઓને અમારા આગળના આખા વર્ષના કાર્યક્રમ દરમિયાન સાથે સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ છે કે તમે આપજો અને જોડાયેલા રહેજો. નિમિત્તે જે વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ અગત્યનો અને સુંદર અને હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન થયું. શક્તિ ઇન ખાખી, આપણી જે શક્તિ છે, એક આપણે જે શક્તિનું પ્રતીક શું છે, આપણું એક વિશ્વને બનાવેલી શક્તિ છે, એ જ્યારે ખાખી પહેરે, ખાખીમાં આવે તો આપણા સમાજનો એક કવચ બની જાય છે. અને આજે જે બી આપણી જે મહિલા પોલીસ ઓફિસર્સ છે, કોન્સ્ટેબલથી માંડીને ઉપર સુધીની એસીપી લેવલ સુધીની એ બધી મહિલાઓને જે આજે ફેલિસિટેશન કરવામાં આવ્યું, એમનું જે કામ છે એક લો એન્ડ ઓર્ડરનું છે, એક હાર્ડ ક્રિમિનલને ચેકમાં રાખવાનું છે, અને બીજું સામાજિક જે કાર્ય છે એને ખૂબ જ સુંદર રીતે આપણા વડોદરામાં તેઓ એનું પાલન કરે છે અને આપણા વડોદરાને સુરક્ષિત રાખે છે. એના માટેનું એક આ ખૂબ અગત્યનો કાર્યક્રમ અને આપણા સૌ વડોદરા વતી પોલીસ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને આપણા સીપી સાહેબ કોમર સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણા એસીપી મંજિતા મેડમ દ્વારા આજના કાર્યક્રમમાં વડોદરાની અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ જેમને મોટું યોગદાન આપ્યું છે એમને બી આજે એમનું સન્માન કરવામાં આવ્યું. અને એમાંથી ઘણા એવા છે કે જે આપણે અનસંગ હીરો કહીએ, કે જે પોતાની અંદરની પ્રેરણાથી સમાજને સારું કરવા માટે, સમાજના પ્રગતિ માટે, મહિલાની પ્રગતિ માટે કામ કરે છે. એવી મહિલાઓને શોધીને આજે એમનું જે ફેલિસિટેશન થયું એ મારા માટે ખૂબ જ સંતોષ અને આનંદની વાત છે.